હેલો મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આ મારા મિત્ર છે ને આજ અમે જવાના છીએ બગદાણા ધામ। મારા વ્લોગમાં તમે બના રહેજો। આજ હું તમને બગદાણા ધામ દેખાડીશ। આજ પૂનમ છે તો ના મેળો હોય છે। અમે પોગી ગયા છે। આ પાર્કિંગ છે ને હવે હું તમને દર્શન કરવા લઈ જઈશ। આપણે મંદિરે પોગી ગયા છે। આ છે ગેટ। તો ચલો હું તમને અંદર દર્શન કરવા લઈ જાઉં છું। તમે જ્યાં જોશો ને તમને પબ્લિક જ દેખાશે। આજ તો પૂનમ છે એટલે તો ચલો અંદર જાવી આપણે દર્શન કરવી। અંદર ભીડ બહુ છે એટલે દર્શન કરવામાં આપણે વાર લાગે એમ છે, તો હું તમને આગેથી દર્શન કરાવી દઉં છું। તમે દર્શન કરી લો। શ્રી રામનું મંદિર છે, તમે દર્શન કરી લો। આજ પબ્લિક બહુ છે દર્શન કરવામાં। હવે હું તમને લઈ જઈશ જૂના મંદિરે। આપણે જૂના મંદિરે આવી ગયા છે, તમે દર્શન કરી લો। પબ્લિક બહુ છે, આપણે આગળથી દર્શન કરી લો તમે। બાજુમાં અન્નપૂર્ણા માતાજી છે। કાલ ભૈરવ દાદાનું મંદિર છે। અહીંયા સત્સંગ ને એવું ચાલુ જ હોય છે। બૈરાઓ સત્સંગ કરે છે અહીંયા। હવે આપણે ભોજનાલય તરફ જઈશું। પ્રસાદી લેવામાં બહુ ભીડ હતી। અડધી કલાક અમે ઊભા રહ્યા પછી અમારો વારો આવ્યો। તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। અડધી કલાક ઊભા રહીને પછી અમારો વારો આવ્યો પ્રસાદી લેવામાં। અહીંયા સેવા કરવાવાળાને ધન્યવાદ કહેવો જોઈએ કે ખડે પગે એમને એક ધારા પ્રસાદી દેવી છે। આપણી પ્રસાદી આવી ગઈ છે તો આપણે પ્રસાદી લઈ લેવી। અને થોડીક વારમાં ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો। અમે જમીન બહાર નીકળ્યા ત્યાં વરસાદ ચાલુ। પછી અડધી કલાક રહીને અમે ઊભા રહ્યા, વરસાદ જોયો, બધા વરસાદ જોતા હતા। મારા મિત્રની તે વાતો કરતા હતા। પછી અમે વરસાદ રહી ગયો એટલે અમે નીકળી ગયા નાથી। પછી વરસાદને કારણે બધી એકવાર ભીડ થવા મળી। પછી અમે દુકાને આવ્યા। અહીંયા જય ઠાકરની દુકાન છે, સોડા પીધી અમે।
હું તમને મેન બજારમાં લઈ જઈશ, જ્યાં તમારે કંઈ ખરીદી કરવી હોય તો વસ્તુ સારી મળે છે. જોઈ શકો છો તમે. સારા સારા ઝુમ્મર છે, મટુકી છે. તમારે કાંઈ ખરીદી કરવી હોય તો એ દુકાનો ધૂમ છે. પછી અમે પાછા મંદિરે ગયા. મંદિરે ઘડીક બેઠા અમે. ઘડીક બેઠા અમે શૂટિંગ કર્યું. પછી મારો મિત્ર કહે કે ભગોડા જ આવીએ આપણે, તો પછી ભગોડા આટો અમે નીકળી ગયા. તમે જોઈ શકો છો પબ્લિક જેટલું આવે છે એટલું જ જાય છે. અમે અહીંથી પછી અમે ભગોડા ગયા. ભગોડા આટો નીકળી ગયા અહીંથી ગાડી લઈને. 13 કિલોમીટર. વરસાદ ચાલુ જ છે. તો આપણે ફાઇનલી ભગોડા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા પણ દર્શન કરવામાં વાર લાગે એમ હતી. આગેથી દર્શન કરાવી દઉં છું. જેટલું બગદાણા પબ્લિક હતું એટલું જ અહીંયા હતું પબ્લિક. તમે દર્શન કરી લો. પછી અમે ચા પીવા આવ્યા. અહીંની પ્રખ્યાત ચા છે. દર્શન કર્યા પછી અમે નીકળી ગયા ત્યાંથી.